તો આજે આપણે બનાવવાની છે અક્કી રોટી, એટલે ચોખાના લોટની રોટલી. ગુજરાતમાં તો કોઈ ન ખાય. જો આદુ, મરચાં, લસણ અને ધાણા ભાજીને અધકચરું વાટી નાખ્યું છે અને એક તપેલાની અંદર પાણી લઈ લીધું છે, મીઠું નાખી દીધું છે, થોડુંક તેલ નાખી દીધું છે. હવે એમાં નાખી દીધી છે આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટ અને આને આપણે શું કહે મસ્ત રીતના ઉકળવા દઈએ. આ ઉકળી જાય ને એમાં નાખી દઈશું ચોખાનો લોટ. પછી આ ચોખાના લોટને આવી રીતના મિક્સ કરી નાખશું અને થોડું અમથું ઉપરથી તેલ નાખી દઈએ, કારણ કે હાથમાં ચોટે નહીં ને એટલે. અને આવી રીતના આપણે એને કૂણવી લેશું. એના પછી શું કહેવાય કે ધીમા હાથે આવી રીતના મસ્ત રોટલી બનાવી લેવાની અને આને આવી રીતના શેકી લેવાની. અને શેકાઈ જાય ને પછી મસ્ત મજાનું એના ઉપર ઘી લગાડી દેશું, એટલે ખાવાની મજા જ આવે. અને એક વાટકામાં ટમેટાં, ડુંગળી, શિંગદાણા, સૂકા મરચાં બધું લઈ લીધું છે, તલ બલ બધું. એને ફ્રાય કરી લેશું. પછી ટમેટાના છિલકા ઉતારી દઈશું અને એને મસ્ત ગ્રેવી બનાવી નાખશું. અને ગ્રેવી થઈ જાય ને પછી એના ઉપર આપણે મારી દઈશું શું કહેવાય કે તેલ, અડદની દાળ, મીઠા લીમડાના પાન અને રાઈનો તડકો. તો હાલો બધા અક્કી રોટી ખાવા માટે થઈને એક વખત ટ્રાય કરજો, બહુ મજા આવશે ખાવાની.